ખંભાળિયા તાલુકાના દાતા અને માંઢા ગામમાં ખેડૂત આંદોલન ચાલુ છે. ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. ગઈકાલે તેમણે ખંભાળિયા કલેક્ટરને આવેદનપત્ર આપેલું. આમાં ઘણી બહેનો પણ જોડાયેલી હતી. ખેડૂત બહેનો અને ખેડૂત ભાઈઓ ઘણી સંખ્યામાં જોડાયેલા હતા અને મામલતદાર સાહેબને આવેદન આપ્યું અને આ આંદોલન ચાલુ જ છે. પરંતુ હમણાં મેં સાંભળ્યું છે કે મોરબી અને કોંઢના ખેડૂતોને સરકારે 2 કરોડ રૂપિયા આપવાનું વચન આપ્યું. આ ફક્ત 2 ગામ પૂરતા, મોરબી અને કોંઢના. તો આ ખેડૂતોએ આ 2 કરોડ રૂપિયાની ના પાડી કે અમારે 2 કરોડ જોતા નથી. બધા ખેડૂતોને જો તમે 2 કરોડ આપો તો અમને મંજૂર છે, બાકી અમારે આ 2 ગામને 2 કરોડ જોતા નથી. આ ખેડૂતોને શાબાશી દેવી પડે, ધન્યવાદ દેવા પડે કે તેમણે આ સરકારની ઓફરને ફગાવી દીધી. સરકાર શું આ 2 ગામને જ 2 કરોડ આપવા કેમ માગે છે? ત્યાં વધારે આંદોલન થયા, ખેડૂતો વધારે ભેગા થયા, એટલે માટે હવે દરેક જગ્યાએ ખેડૂતો ભેગા થાવ. આ કોંઢ અને મોરબીમાં જેટલા ખેડૂતો ભેગા થયા તેટલા બધી જગ્યાએ ભેગા થવા જોઈએ. તો જ આ સરકારને આંખ ઉઘડશે. અને સરકાર આ શું કરવા માગે છે? 2 ગામને 2 કરોડ અને બીજાને નિયમ મુજબ. શા માટે આવો ભેદભાવ શા માટે સરકાર કરે છે? માટે ખેડૂતોએ જાગવું પડશે અને બધાએ એક સરખી જ સહાય લેવી પડશે. જય માતા.